वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज बजट के मुद्दे को लेकर सामान्य सभा आयोजित हुई है। आने वाले 3 दिनों तक ये सभा जारी रहने वाली है। दरअसल इन 4 दिनों के दौरान बजट के मुद्दे पर सामान्य सभा में विभिन्न चर्चाएं की जानी है। तब आपको बता दें कि इस साल 2024-25 का 5300 करोड़ का बजट वडोदरा महानगरपालिका में पेश किया गया है। तब बजट के मुद्दे को लेकर विपक्षी नेता अमीबेन रावत और पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की प्रतिक्रिया सामने आई है। तब आइए आपको सुनाते हैं कि बजट के मुद्दे पर विपक्षी नेता अमीबेन रावत और पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने क्या कहा है। વિશ્વામિત્રી છેલ્લા 20 વર્ષથી બજેટમાં બતાડવામાં આવે છે એ થતું નથી। પેલા કચરાનો ઢગલો આટલો મોટો લાગ્યો છે અને 2016માં 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, એ થયું નહીં। આંકડાની માયાજાલમાં પોતે જ બતાડી રહ્યા છે કે ભાઈ આટલો 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 ખર્ચો હશે ને આપણી પાસે 10% બજેટ 10% બચશે, 10-12% જે બી બચશે તે। એનો મતલબ એ થયો કે આપણે 1000 કરોડનું બજેટ હોય તો 100 કરોડ રૂપિયા બચે। હવે 5800 કરોડનો બજેટ કર્યો છે એટલે 600 કરોડ રૂપિયા બચે આપણી પાસે। એટલે 600 કરોડ રૂપિયાનો જ્યારે આપણે વિકાસ કરવાનો હોય ત્યારે બજેટની સ્પીચની અંદર અમે આ કરીશું, આ પ્રગતિમાં છે, આ છે, એ નહીં, પણ ચેરમેનશ્રીએ બધી વાત કરવાની, પણ સાથે એવી કહેવાનું કે આપણી પાસે 600 કરોડ રૂપિયા છે અને 600 કરોડની અંદર વડોદરા શહેરના નગરજનોના હિતમાં જે પ્રાયોરિટીમાં હશે એ કામ પહેલાં લેવામાં આવશે અને પછી ધીમે ધીમે બીજા કામો લેવું। અને બીજી વાત મેં એ બી કીધી કે સોર્સ ઓફ ઇન્કમ, આપણા કોર્પોરેશનની સોર્સ ઓફ ઇન્કમ કઈ રીતે વધે તેની તરફ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। આ બધી મારી બાબતો હતી। હવે એને ક્રિટિસાઇઝ સમજો કે શહેરના હિતમાં સમજો। વડોદરા શહેરનું 23-24નું રિવાઇઝ બજેટ અને 24-25ના ડ્રાફ્ટ બજેટની આજે ચર્ચા શરૂ થઈ। લગભગ 20,000 કરોડના કામોનું ભાથું સર્વ કર્યું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને। પણ હકીકત એ છે કે વડોદરા શહેરમાં છેલ્લા 7 વર્ષમાં એવરેજ 664 કરોડ રૂપિયાના જ કેપિટલ એક્સપેન્સના કામ થયા છે। બાકી 1200 કરોડની આસપાસ મહેકમ ખર્ચ રહે છે અને આ વર્ષે બી એમના આંકડા પ્રમાણે 778 કરોડના કામ જ થવાના છે, જેની હકીકત અને ગણતરી અમે સભામાં રજૂ કરી। આ 778 કરોડના કામોની સામે લગભગ 20,000 કરોડ રૂપિયાના કામ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે। એટલે આગામી 40 વર્ષનું બજેટ પ્રોજેક્ટ કર્યું હોય એ રીતના કામો મૂકવામાં આવ્યા છે। આમાંથી કશું જ એચીવ થવાનું નથી। ચૂંટણીનું વર્ષ છે। જેમ વડોદરા સ્માર્ટ સિટી બની ગયું, જેમ વડોદરા શાંઘાઈ બની ગયું, જેમ વડોદરા સિંગાપોર બની ગયું, વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપ થઈ ગયું, એમ જ આ વિઝનનું બી અંત આવવાનો છે। ત્યારે અમે તમામ સભાસદોને રિક્વેસ્ટ કરી છે કે રિયાલિટીમાં આવીએ। 600-700 કરોડના કામ દર વર્ષે કરીએ છીએ। કયા કામ કરશું આ 20,000 કરોડમાંથી પ્રાયોરિટાઇઝ કરી દઈએ અને बजट करिए। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।